નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આપનો એક નવા વિડીયો સાથે। મિત્રો, જ્યોતિષમાં રાહુ કેતુના પરિવર્તનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। તેમજ રાહુ કેતુ 2025માં પોતાનો માર્ગને બદલવા જઈ રહ્યા છે। તમે બધા આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, કારણ કે આ વિડીયો તમારા બધા જ મિત્રો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। તો મિત્રો, આ વિડીયોને મારી વિનંતી છે કે અંત સુધી નિહાળતા રહેજો। મિત્રો, ચાલો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર રાહુ 18 મેના રોજ મીન રાશિથી કુંભ રાશિમાં સંક્રમણ કરશે। તેમજ જ્યારે કેતુ પણ એ જ દિવસે કન્યા રાશિમાંથી નીકળીને તે સિંહ રાશિમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યો છે। આવી જ સ્થિતિમાં મિત્રો, આ વર્ષે થઈ રહેલી રાહુ કેતુની આ ચાલ 12 રાશિઓમાંથી આ 4 રાશિઓ પર ખૂબ જ અસર કરશે। તો મિત્રો, આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ 4 રાશિઓ પર રાહુ કેતુની ચાલ શુભ અને ફાયદાકારક અસર કરશે અને કઈ રાશિઓ માટે આ શુભ અને ફાયદાકારક છે અને કઈ રાશિઓ માટે આ નુકસાનકારક છે। તો મિત્રો, શનિ જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે, જેને કર્મ અને ન્યાય આપનાર તરીકે માનવામાં પણ આવે છે। વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ શનિ સામે નક્ષત્રોમાં ફેરફાર કરે છે। શનિદેવ પણ પૂર્વવર્તી અને પ્રત્યક્ષ ગતિમાં ગતિ કરે છે। શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ પણ માનવામાં આવે છે। સંપૂર્ણ રાશિચક્ર પૂર્ણ કરવામાં શનિને 30 વર્ષનો સમય લાગે છે અને લગભગ 2.5 વર્ષ સુધી તે એક રાશિમાં રહે છે। મિત્રો, વર્ષ 2025માં શનિ તેની મૂળ ત્રિકોણ કુંભ રાશિ છોડીને તે મીન રાશિમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યો છે। મિત્રો, નંબર 1 પર છે મેષ રાશિ। આ વર્ષે રાહુ કેતુનું સંક્રમણ મેષ રાશિના જાતકો માટે વિશેષ પ્રકારનું શુભ માનવામાં આવે છે। તેમજ રાહુ કેતુના પ્રભાવથી અચાનક આર્થિક લાભ પણ થઈ શકે છે। તેમજ કરિયરમાં ઉન્નતિ માટે પૂરતી તકો પણ મળશે। તેમજ પરિવારમાં સુમેળ રહેશે। સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેશે। કોઈ પણ શારીરિક સમસ્યામાંથી પણ તમને રાહત મળી શકે છે અને કાર્યસ્થળ પર કામ પર તમે ધ્યાન આપશો। તેમજ વેપારમાં આર્થિક પ્રગતિની પ્રબળ તકો પણ હાલ જોવા મળી રહી છે। અટકેલા કામો પણ હવે પૂરા થશે। તમને તમારા બાળકો તરફથી સારા સમાચારો પણ હવે મળી શકે છે। વર્ષ 2025ની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે અને નવા વર્ષમાં તમને ખૂબ જ સારા સમાચારો પણ મળવાના છે। તમારા માટે ખૂબ સારું જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ હવે આવવા લાગશે। તેમજ મિત્રો, વર્ષ 2025ની શરૂઆત આર્થિક લાભ સાથે પણ થઈ શકે છે। તેમજ દેવગુરુ બૃહસ્પતિનો 3જા ભાવથી થનારું સંક્રમણ તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને તમારું નસીબ પણ હવે ચમકશે। આ વર્ષે તમે તમારી મનપસંદ કંપનીમાં નોકરી મળી શકે છે। તેમજ તમને વ્યવસાયમાં આભાર સફળતા પણ મળશે। ત્યારબાદ નંબર 2 પર છે વૃશ્ચિક રાશિ। મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે રાહુ કેતુનું સંક્રમણ વૃશ્ચિક રાશિના લોકો પર પણ શુભ અસર કરશે। મિલકત કે વાહન ખરીદવાની પણ તક હવે મળવા માંડી છે। નાણાકીય સ્થિતિ પણ સારી રહેશે।
નોકરી કરતા લોકોને પ્રમોશનનો લાભ પણ મળી શકે છે. તેમજ દૈનિક આવકમાં પણ વધારો થશે. પરિવારમાં કોઈ મોટું કામ પૂરું થશે અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે. દેવગુરુ બૃહસ્પતિનો 3જા ભાવથી થનારું સંક્રમણ એ તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને તમારું નસીબ પણ ચમકશે. આ વર્ષે તમે તમારી મનપસંદ કંપનીમાં નોકરી પણ મળી શકે છે અને તમને વ્યવસાયમાં આભાર સફળતા પણ મળી શકે છે. મિત્રો, ત્યારબાદ નંબર 3 પર છે મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆત એ તમારા માટે ખૂબ જ સારી રહેશે અને નવા વર્ષમાં તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. તમારા માટે ખૂબ સારું જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ પણ આવશે. મિત્રો, વર્ષ 2025ની શરૂઆત આર્થિક લાભ સાથે પણ થઈ શકે છે. તેમજ દેવગુરુ બૃહસ્પતિનો 3જા ભાવથી થનારું સંક્રમણ તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને તમારું નસીબ ચમકશે. આ વર્ષે તમે તમારી મનપસંદ કંપનીમાં નોકરી પણ મળી શકે છે. મિત્રો, રાહુ કેતુનું આ સંક્રમણ મકર રાશિના લોકોને ઘણો બધો આર્થિક લાભ પણ કરાવશે અને રાહુ કેતુના સંક્રમણ દરમિયાન તમે લાભદાયી યાત્રા પણ તમે કરી શકો છો. વિવાહિત લોકોનું વિવાહિત જીવન મધુર રહેશે અને જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ એ પહેલા કરતાં હવે સારી રહેશે. નફો વધી શકે છે અને આવક બમણી થઈ શકે છે. વ્યર્થ ખર્ચ નિયંત્રણમાં રહેશે. તેમજ દેવગુરુ બૃહસ્પતિનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા જીવનમાં આવશે, તમને પૈસાની અસર નહીં લાગે. તેમજ જો શેર બજારમાં અથવા લોટરીમાં રોકાણ કરે છે તો તેમને શરૂઆતના મહિનાઓમાં જંગી નફો મળશે. તેમજ તમારી હિંમત અને બહાદુરી વચ્ચે આ વર્ષે લાંબી મુસાફરી કરવી પણ શક્ય છે, જેમાં તમને નવા અને પ્રભાવશાળી લોકોની મળવાની તક પણ મળશે. તેમજ સ્વાસ્થ્ય વિશેની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને વર્ષ 2025માં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. મિત્રો, ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે. હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે, જે તમારું જીવન બદલાય છે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત આ સમયે તમે નવા લોકો સાથે સંબંધો વિકસાવશો, જે તમને ભવિષ્યમાં લાભ કરશે. નોકરી અને કરિયરમાં તમને વૃદ્ધિ થઈ શકે છે. ત્યારબાદ નંબર 4 મીન રાશિ. મીન રાશિના લોકોને જણાવી દઈએ કે રાહુ કેતુનું સંક્રમણ મીન રાશિ માટે પણ ખાસ છે. આ સમયગાળા દરમિયાન પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈ પણ શુભ કે અશુભ કાર્ય પણ પૂર્ણ થશે. લાંબા સમયથી ચાલતી માનસિક સમસ્યાઓ પણ હવે દૂર થઈ જશે. નોકરીમાં પણ પ્રમોશનની તક મળશે. તમને કોઈ મોટી ચિંતામાંથી પણ હવે રાહત મળી શકે છે. મીન રાશિના જાતકોને ગુરુના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે, જેના કારણે તમને નોકરીમાં પ્રમોશન અને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે. આ વર્ષે તમારા જીવનમાં અપેક્ષાઓ કરતાં વધુ અને મોટું થવાનું છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે અને જે લોકો લાંબા સમયથી વિદેશમાં ધંધો કરી રહ્યા છે
તેઓને હવે માત્ર નફો મળશે. તેમજ જેમ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને નવા વર્ષમાં તેમને સફળતા મળવાની છે, જેના કારણે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના પર લક્ષ્મીજીની કૃપા આ વર્ષે તમારા પર સાથોસાથ હશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે આ વર્ષે કોઈને પૈસા અને જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને અભ્યાસ કરવા માટેનું સપનું જોઈ રહ્યા છે, તો મિત્રો આ નવા વર્ષમાં તમારું સપનું પણ હવે પૂરું થઈ શકે છે. તો મિત્રો, આ માહિતી આજના વિડીયોની તમને કેવી લાગી અમે તમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને એક આવી જ અવનવી માહિતી સાથે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.